મહાદેવ દોસ્તો, કેમ છો? મજામાં? તો અત્યારે તમે મજામાં છો? તો અત્યારે આપણે વરસાદ નામી આવી ગયો તો જો છે ને કેવો મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે ને આને તમે જોયો નહીં હશે. આ છે આપણો ઢેબુનો પાડો. ઢેબુ આપણી સામે બાંધી છે અને ભાઈ વરસાદ એવો આવી ગયો, પાણી ચાલુ કરવાની તૈયારી છે. તો આજે નામી એટલે નામી છાંટા આવી ગયા છે, ઘટે જ નહીં એવા. તો હવે આજનો દી વળી જાળવશું. જો આ પવન આવે ને આ ઉપરથી પડે છે. અત્યારે માંડવી જોઈએ, માંડવી કેવી છે આપણે. જો આ છે આપણી માંડવી. આમાં ભાઈ પાણીની જરૂર હતી. તો છાંટા નામી આવી ગયા છે. છાંટા મસ્ત મજાના આવી ગયા એટલે આજ તો વળી જાળવીએ. જે વરસાદ થઈ જાય ને તો પાણી પીરાવું નહીં, કારણ કે 40 દિવસની હજી માંડવી થઈ છે, હજી ઘણા દિવસની વાર છે. તો કાંટાણેથી પાણી ચાલુ કરી દેશું ને તો હજી બોરા પાણી દેવા પડશે. હવે જોઈએ છે કેવો વરસાદ આવે છે. તો દોસ્તો તો આપણી જે માંડવી જો મેરી પડી ગઈ, મસ્ત મજાની દેખાય છે. તો બસ વરસાદ થઈ જાય ને આપણે પાણી લપ નીકળી જાય. આ જોઈએ છે કે ઉપર મેરી ઉપર પાણી ભરાય છે. હા પાણી ભરાય છે. તો ચોક થઈ જશે. બાકી બધું ડન જ છે. આને તો પાડોશી બધું કામ કરે છે. તો આ કેમ નીંદર કરે છે મસ્ત મજાની, અને એને મૂછડો પહેરાવ્યો છે જો વારાને બનાવીને છે ને, કારણ કે છે ને ધૂળ ખાય છે. તો અત્યારે મારે વાટવાનું છે ઝીંઝવો. ઝીંઝવો વાટી નાખો, કારણ કે દેવભાઈ લઈને ગયો છે ચારવા સારું. થોડી ચારતી નથી હમણાં વિયાણી છે ને તો ભાગી આવે છે. તો હું અત્યારે ઝીંઝવો વાટીને રાખી દઉં છાંટા, કારણ કે વધારે આવ્યા હતા ને તો ખાટલા ઉપર રાખી દઉં તો પાણી નચરી જાય બધું. તો અત્યારે તડકો મસ્ત મજાનો આવી ગયો છે ને જો આપણો આંબો બીજો આ, અને અહીંયા જો ભાઈએ વાવ્યો છે ને આમાં આપણે બહુ ઉછરે છે ભાઈ. તો ચાલો ઝીંઝવો વાટી નાખો. જો અત્યારે આપણે ઝીંઝવો વાટી અને જો રાખી દીધો છે. થોડોક પાણી હોય ને તો પાણી નીચરી જાય. જો હવે આપણે ટીલું છોડવા જવાની છે, તો ટીલું છોડી આવીએ. તડકો તપી ગયો છે અને ભાઈ જો ની કર ભેંસું ચારે છે. ભાઈ કેટલી વાર ચરે, હમણાં આવી જશે. આજના બ્લોકમાં એટલું જ. આજે આપણે વરસાદ પણ થોડા રેડા આવતા હતા, અને અત્યારે મેં ઢેબુની અંદર દોઈ લીધી, ગાયું બંધાઈ ગયું છે, કામ થઈ ગયું આજનું બધું રેડી. અને આજના બ્લોકમાં બસ એટલું જ. ફરી મળીશું નવા બ્લોક સાથે. ત્યારે આગળ આવજો અને જય માતા.